હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ જે હાલની ભરતી પ્રક્રિયા ચાલુ છે એમાં મેડિકલ ક્યારે શરૂ થઈ શકે છે તેના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, હાલ જે ભરતી પ્રક્રિયા ચાલુ છે એની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે. જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા મિત્રો પૂર્ણ થશે તેના બાદ તમામ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ મિત્રો એકાદ મહિનાની અંદર ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ શકે છે. જો એકાદ મહિનામાં મેરિટ લિસ્ટ જાહેર થઈ જાય છે મિત્રો, તો આગળની પ્રક્રિયા શું હશે? તો મિત્રો, આગળની પ્રક્રિયાની આપણે ચર્ચા કરીશું. તો મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ કઈ કઈ પ્રોસેસ કરવામાં આવે છે તેના વિશે ચર્ચા કરીએ. મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયા પછી મિત્રો દરેક કેન્ડિડેટની જિલ્લા ફાળવણી થશે. જે ઉમેદવારોને ફાઇનલ મેરિટ લિસ્ટમાં સિલેક્ટ થયા છે તે તમામ ઉમેદવારોને પોતાને કયા જિલ્લામાં નોકરી કરવાની છે તે તમામ જિલ્લાની ફાળવણી થશે. જિલ્લા ફાળવણી થઈ ગયા પછી મિત્રો દરેક ઉમેદવારને ફાળવેલ જિલ્લામાં હાજર થવાનું રહેશે. અને ઉમેદવારોને ફાળવેલ જિલ્લામાં હાજર થયા પછી મિત્રો જે તે જિલ્લાની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મેડિકલ કરાવવાનું રહેશે. મિત્રો, જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લાગતી હશે તે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તમારે જઈને, જેમ કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જનરલ હોસ્પિટલ હોય અથવા તો જીએમઆરએસ હોસ્પિટલ હોય મોટી, તેમાં મેડિકલ કરાવવાનું રહે છે. જો મિત્રો તમે હાલની ભરતી પ્રક્રિયા અથવા તો આવનાર ભરતી પ્રક્રિયા માટે તૈયારી કરી રહ્યા છો, તો આપણી ચેનલ પર દરરોજ ડેઇલી ક્વેશ્ચન સિરીઝ અને અલગ અલગ ફેક્ટ્સ મૂકવામાં આવે છે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તરત જ તમને નોટિફિકેશન મળી જાય અને ફ્રેન્ડ્સ તમારી તૈયારીને બૂસ્ટ કરો. તો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આગળ વાત કરીએ મિત્રો, જે તે જિલ્લાની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મેડિકલ કરાવીને તમારું જે કંઈ ફિટનેસ સર્ટિફિકેટ હશે તે તમારા પોતાનો ફાળવેલ જિલ્લાની અંદર અધિક્ષકશ્રીની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. મિત્રો, હાલ જે ભરતી પ્રક્રિયા ચાલુ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની, એ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા એના બાદ જિલ્લા ફાળવણી થયા પછી મિત્રો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે અને ફિટનેસ સર્ટિફિકેટ તમારે જે તે અધિક્ષકશ્રીની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. તો મિત્રો, આજે આટલી જ માહિતી. નવા વિડીયોમાં નવી માહિતી લઈને આવીશ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.